તું પોતે જ નહીં છું, તું પોતે જ નહીં છું. વિતરાગ તને જ નહીં કે છે. બોલે હવે તું કહું હું જાણું કઈ રીતે કઈ રીતે કઈ રીતે સમજાવો? નિલેશ તાર નામ કે હા આ નિલેશ એ જ્ઞેય રૂપે તારે જયારે તું સમજાશે તને કે આ નિલેશ જ્ઞેય છે હા એવું તને સમજાશે ત્યારે તું જ્ઞાયક થયો હોઈશ. શું થયું? ત્યારે નાયક થશે. ત્યારે જ્ઞાયક થયું. જયારે નિલેશ જ્ઞેય રૂપે સમજાય ત્યારે આ જ્ઞેય છે તાર તું જ્ઞાયક થયો હોઈશ. શું? બરાબર. અને તેગડે જીતેન્દ્રિય જીન ભગવાન એને પદવી આપે છે. પછી હો બાયડી વાળો હોય તો એને જીતેન્દ્રિય કે છે, એક બાયડી વાળો હોય તેને જીતેન્દ્રિય એમને એમ છતાં ત્યાગી હોય તો જીતેન્દ્રિય છે. શું કે છે? જીતેન્દ્રજી બધી ઇન્દ્રિયો જીતી ગયું કે છે. આ જ્ઞેય તને સમજાશે ત્યારે તું જ્ઞાયક થયો, જ્ઞાતા થયો કહેવાય. એટલે તું જ્ઞેય છે વાત નક્કી છે. હા તને સમજાયું? હા સમજાણું. જ્ઞાની પુરુષો શ્રોતા થતા વાર નહીં, વક્તા થતા વાર નહીં, કારણ કે રેકર્ડ શરૂ છે. શું છે રેકોર્ડ કરો. આ રેકર્ડ બોલે છે? તને સમજાયું? ક્યાં રેકર્ડ બોલે છે? ના તું શું બોલું છું? તું જાતે બોલું છું? સારી રીતે આપણે કરશે. તને સમજાતું નહીં. તને મમતા છે કે હું બોલ્યો. ઓહો મોટા બોલનારા. પછી વકીલ ને કહીએ તાર કેમ આવો ત્યાં તું બોલ્યા? હું શું કરું છું કે મારાથી બોલી જવાયું. અરે હું તું બોલતો છો કે કોઈ બોલ્યું નહીં બીજું? શું કે બોલી જવાયું? બોલે છે નથી બોલતો? શું બોલતો? બોલાઈ જાય છે બોલી એટલે જવાયું. કોઈ બીજું બોલનાર છે. હા બોલાઈ જાય છે એટલે કોઈ બીજું બોલનાર છે. બધાની તે આ બધા પગના ઠોકા ઠોક કરે. કબીરો ગાય છે મેરી વાણી ખાંડે કી ધારા જો ઉતરે તો ગહે પારા. કે છે મેરી વાણી ખાંડે કી ધારા જો ઉતરે તો ગહે પારા. શું કે છે? તેને પાર ઉતરી જાય. હે ખાંડાની ધાર ઉપર ચાલે તો ખાંડાની ધાર જેવી મારી વાણી છે કે છે. પણ જો કઈ અન્મે ઉતર્યો તો પાર ઉતારીને સંસારની પાર ઉતારી દેશે. શું? સંસાર પાર ઉતારી હવે તો વેદાંત્ય માટે છે. શું? વેદાંતિ વિતરાગ મત માં એ માન્ય નહીં કરે. શું કહ્યું? વિતરાગ મત શું કે છે? વાણી મધુર જોઈએ છે. શું કે? મધુર જોઈએ છે. હા કડવી વાણી એ અહંકારી વાણી છે. કેવી છે? અને મધુર વાણી એ રેકર્ડ વાણી છે. કેવી છે? રેકોર્ડ વાણી. એક્ઝેક્ટ રેકર્ડ. તને સમજાયું રેકર્ડ છે એવું? તને શંકા પડે છે? શંકા નથી પડતી. કેમ વકીલ કહે છે હું શું કરું? એ તમારું નથી લેવું તેથી બોલી ગયો છે. મારું નથી, તું બોલનારો તું ને નથી. મારું બધો કર્યા કરે મેં તો હોય. જગત બહુ સમજવું પડશે. આ જગત આવડું નથી. ત્યાં જોયું ને એ તો વાર જોયો છે. કેવું? એક જ વાર જોયો છે. આખા બધા પીએચડી સારું છે તારું. એક વાર નું પીએચડી તો બહુ થઈ ગયું. પીએચડી તો આપડે તો લગભગ કેટલા આવતા છે? 25-30 પીએચડી આવે છે. અને એમને પૂછ્યું તમારી અક્કલ ખરી? કેવી પીએચડી થયા તમે? અમારા માસ્તરો એવા હતા. આપડે લોકો માને છે બહુ પીએચડી. પીએચડી તમારે શું સમજો? પીએચડી એટલે એને ઘેર બહુ જોડે વ્યવહાર કેવો જોઈએ. પછી ઘેર આવડતું ના હોય પીએચડી કેમ કેવાય? આવડું જોઈએ કે ના આવડું? તમારો શું મત છે? હે કઈ ના જઈને તમે? ગામ માંગરોળ. માંગરોળ ના. હે માંગરોળ ના. માંગરોળ કાઠિયાવાડમાં કેવા આવ્યું? જુનાગઢની બાજુમાં બંદર છે ને? જુનાગઢ ની બાજુમાં. હે જુનાગઢ ની બાજુમાં. જુનાગઢની બાજુ. હા જુનાગઢ આપડે ગયેલા. હા માંગરોળ રહીને જ ગયેલા આપડે. વેરાવળ ગયા હતા ને? હા માંગરોળ વેરાવળ જુનાગઢ થી વેરાવળ ગયા. જેમ છે તેમ જ છે. એટલે અભિપ્રાય માંથી તારે હેલ્પ લાગે એવું પૂછે કે બધું તારે કામ કરી રહી છે. અભિપ્રાય જોખમ છે. હા જય સારું. હે મગજમાં ઉતરી જાય એવું સમજાવી શકે છે. સમજાવી શકે છે. સારું મગજમાં ઉતરી ના, જાય એટલે એવું. જેટલું તને કામ લાગે એટલું તું સમજી દે. ના કામ લાગે તો આપણે છોડી દેવું. સમજે ને? બરાબર. તું છોડી દઈશ એ કઈ તને કામ ના લાગે એવું નથી. તને પોતાને નથી દેખાતું એટલે માટે તું છોડી દેવું. હા બરાબર. તને એની વેલ્યુ તને ના દેખાય. શું મૂળ તો વેલ્યુ હોય પણ તને ના દેખાય ત્યારે શું કરે પોતે? છોડી દે. આ સમજ ને? એ દ્રષ્ટિ છે તારી. બરાબર.
એની તારી દ્રષ્ટિ સરખી હોય તો તું લઈ લો. માટે બધું વાતચીત કરે, મારી બધું કરે. અને તમારે બેને માને એમ ના આવે તો મને પૂછવું કે આ શું કહેવા માંગે. ઉણા એટલે આ વાતચીત આજે કરી શકે. શું છે? અને પરપરિણીતિ નામે નથી, નિરંતર સપરિણીતિ નિરંતર એક ક્ષણવાર નહીં, નિરંતર સપરિણીતિ માટે સાંભળજે તું. આ સાંભળવા જેવું છે. તે તો છોકરો નાનો હતો જો ફક્ત હાથ પર અમારી સેવા કરી તેનું ફળ દો. અને બ્રહ્મચર્ય વ્રત મારી પાસે લીધેલું છે અને આખા જગત નું કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પ્રાર્થના છે મારી પાસે. શું છે? હા, નિમિત્ત બનવાની. પોતાનું કલ્યાણ કરવું નથી, નિમિત્ત થવું. શું થયું? એની પ્રાર્થના છે. બરોબર છે, સારી વાત છે. તમને ગમી મારી વાત? વાતચીત કરવી કોઈ જગ્યાએ છે જ નહીં. તેથી લોકો આ બિચારા માય કોંકડા થી ફરે છે ને. નહીં તો જૈન તો કેવો હોય, એક એક જૈન 25 મિનિટના રેડિયસમાં સુગંધી આવે. છે ભાઈ સુગંધી વાળા જૈનો છે. મેં અમદાવાદના શીખ્યો બધા ભેગા કર્યા અને મેં કહ્યું તમારી સુગંધીઓ ક્યાં છે? કહ્યું તમારા સેક્રેટરી મેં પૂછ્યું મેં શેઠ ક્યાં ગયા? સેક્રેટરી સાહેબ કે છે, સેક્રેટરી કે છે સાહેબ એની વાત પૂછવા જેવી નથી. તમે કેમ? માત્ર કાઢી નાખીને બોલો કે છે. શું કે છે? શેઠ ઉપરથી માત્ર કાઢી નાખો. શું રહ્યું પછી? આવા મોટા માલિકો શર્ટ થયા, તમને શરમ નથી આવતી? બીજું કઈ નહીં, પોતાનો ગુનેગાર નથી, ખરેખર ગુનેગાર નથી, નૈમિત્તિક ગુનેગાર છે. શું છે? પણ જરા શરમ તો લાગે છે. આપણે તો એવા કેવા પાક્યા તો મારી શું કહ્યું? ભગવાન તો પણ પહેલે જ જાણતા હતા. મહાવીર કહેતા હતા વંક જડાય પછી માં. શું કહે છે? એક્સેપ્શન કેસ અપવાદ વગર વંક જડાય પછી માં. શું કહ્યું? પાછળ બધા એમના વાંકાને જડ થશે. વાંકાને જડ થશે. શું કે છે? એક્સેપ્શન અપવાદ સિવાય કે વાંકાને જડ. એમનો દોષ નથી બિચારાનો. એમને આ 25 વર્ષનો કાળ ચક્કર આવ્યું ને તે હોંધો જ ના મળ્યો. તો આપણને જ્ઞાન મળ્યું એમાં એને ઇનામ આપવા જેવું નથી અને એમને આવું થઈ ગયું તે દોષ આપવા જેવું નથી. કેવું છે? જેવું શું કહેવા માંગુ છે? આને જ્ઞાન મળ્યું છે કે ઇનામ એની કઈ બહાદુરી નથી. આ નૈમિત્તિક છે. શું છે? અરે પેલા કઈ ગુનેગાર નથી, એ નૈમિત્તિક છે. આપડે સમજાય ને. એટલે કોઈને ભોગવવા જેવું એવું નથી, વખાણવા જેવું જગત નથી. પણ જો જરાક શરમ લાગે ને તો બહુ કલ્યાણ છે. કેવું મહાવીર સિદ્ધાંતિક, કેવો સાયન્ટિસ્ટ માણસ જેનો આખું જગત કબૂલ કરે. તો આ તો જગત તો નહીં પણ બીજા હિન્દુસ્તાનના બીજા ધર્મવાળા એક્સેપ્ટ નહીં કરતો. કેવું જગતે એક્સેપ્ટ કરવું જોઈએ. શું આખું તને લાગશે કે કરીશું એમ? સાયન્ટિસ્ટ બધું સાયન્ટિસ્ટ એક્સેપ્ટ કરવું જોઈએ. આ તો એક ખાબડામાં પડી રહી અને એકાંતિક થઈ ગયેલા છે. શું છે? એકાંતિક અને એકાંતિક. જૈન ધર્મ તો અનેકાંતવાદ છે ને? નહીં, જૈન ધર્મ અનેકાંતવાદ છે. એ તો મહાવીર વિતરાગ નો અનેકાંત છે. એ જૈને સ્વીકાર કર્યો છે. શું કર્યો છે? સ્વીકાર કર્યો કે આ વાત સાચી અને બીજા લોકોએ સ્વીકાર ન કર્યો. જૈન એ કોઈ એવું નથી કે જૈન એ વિતરાગ માર્ગ. વિતરાગ નો માર્ગ જૈનો એ સ્વીકાર કર્યો. શું કર્યું છે? સ્વીકાર કર્યો. પણ જૈન કોને કહેવાય એ મુશ્કેલી છે ને. જૈન કોને કહેવાય એની ડેફિનેશન છે ને કે જન્મે જૈન જૈન જણાય છે. તરત સચી ડેફિનેશન છે. તમને લાગે ડેફિનેશન કે છે રાગ દ્વેષ ને જે જીતે એ જીન, રાગ દ્વેષ ને જે જીતે એ જીન અને તેના જે અનુયાયી એ બધા જૈન. બરોબર. એટલે એવા જીન ભગવાન જે છે એના જે મારી પાસે 1 કલાક બેહે તો એ જૈન કહેવાય. સાંભળે તો સારી સમજ ને. કારણ કે અમે જીન કે લઈએ અને તીર્થંકરો દિનેશ્વર કહેવાય. શું કહેવાય? જૈન કેવો હોય? સુગંધીદાર. એને મારે પૂછ્યા કે ભાઈ ની વાત જોયા દે કે છે મને બહુ હેરાન કરી નાખી છે. જૈન છે તમને સમજાય છે? મને કઈ ઘૃણા નથી કોઈ પણ. હા, હું તો વિતરાગ છું. વિતરાગ છું હોવા છતાં આ વાણી બોલું છું. શું બોલું છું? સંપૂર્ણ વિતરાગ એક ક્ષણ પણ મને લાગે અમારામાં અહંકાર કેટલો હોય? શૂન્યતાને પહોંચેલો. એવું અમારા બુદ્ધિ કેટલી હોય? બુદ્ધિ ખરાબ થઈ ગઈ. અમારા બુદ્ધિ ના એની ખરાબ થઈ ગઈ.
અબૂત કહેવાય. એમનું પુસ્તકો લખ્યું છે, અમે અબૂત લખ્યું વાંચ્યું છે. અબૂત વાંચ્યું. આ વર્લ્ડમાં ફર્સ્ટ નંબર અબૂત. કોઈ અબૂત હોય, કોઈ અબૂત હોય ખરું? પહેલા નંબરના અમે અબૂત. અને તો 7 વર્ષ ઉપર લખેલું પુસ્તક છે. 7 વર્ષ ઉપર લખેલું છે પુસ્તક. તો તે પહેલા હું બોલ્યો ને, 7 પુસ્તક માં આવી છે ને. અમે અબૂત છીએ. અબૂત એટલે આપણે સમજમાં આવ્યું. ત્યાંથી અબૂત બુદ્ધિ ના આવે નહીં. બુદ્ધિ નહીં હોય એવું લાગે તમને? માત્ર જ્ઞાન જ્ઞાન છે આપની પાસે. હા, જ્ઞાન બુદ્ધિ કઈ ફેર છે કઈ? ટીવીમાં તો શું થાય કે પછી એની સાથે અડાવડા સવાલો બી કરે, તર્ક વિતર્ક કરે. બુદ્ધિ સાથે તો શું થાય કે અડાવડા વિચારો કરે, તર્ક વિતર્ક કરે. બુદ્ધિ ઇમોશનલ હોય. કેવી હોય? ઇમોશનમાં ના રહે કોઈ. શું કરે? મોશનમાં ના રહેવાય. ઇમોશનલ હોય. ઇમોશનલ તમે સમજ્યા ને? ઇમોશનલ કોને કહેવાય? હવે આ ગાડી ઇમોશનમાં ના હોય ને ઇમોશનલ થાય, શું થાય? સ્થગિત 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 થઈ સ્થિર જાય. થઈ જાય. ઇમોશનલ થાય એટલે માણસ મરી જાય નહીં. ઇમોશનલ થાય એટલે કુદા કૂદ કરે, ગાડી માણસ મરી જાય કે મરી જાય. આપડે તો ઇમોશનલ એટલે રગવાયા બગવાયા બધું ઇમોશનલ કહેવાય. બધું આ બધા જો કે આ રગવાયા નથી તે ઇમોશનલ છે. ઠંડા છે તે ઇમોશનલ છે. શું છે? શાંત છે, ગંભીર છે તે ઇમોશનલ. ગંભીર એ ઇમોશનલ ગુણ છે. શું છે? ઇમોશનલ. ઇમોશનલ થતી વખત શું થાય? અંદર તું જાણ છે ગાડી, પેલી ગાડી તું ઉતરી માણસો મરી જાય, પણ અહીં લાખો જીવ. આપણે ઇમોશનલ થઈએ તો લાખો જીવ મળી જાય. એ કેવી રીતે? નરી જીવાત જ ભરેલી છે. શું છે? ખબર પડી ને? તે ઇમોશનલ લાખો જીવોને તમારે જોખમદારી આવે. અને તે જે જોખમદારી ભોગવે છે એવી જોખમદારી આવે. એ ઉડી જાય એવી જોખમદારી નથી. સાંભળ્યું ને? એ તો દુનિયાને હોય જ, એ તો કુદરતી રીતે જ હોય. શું કહ્યું? જેમ પરણેલા માણસ ને જોખમદારીઓ ભોગવવી પડે છે, પરણેલા માણસ ને એ બધા લાખો જીવોનું નુકસાન થાય છે ને, એ આ એક જોખમદારી છે.